જય માતાજી, અન્નપૂર્ણા રસોઈ ઘરમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવશું મસાલા પુલાવ। એના માટે આપણે આ વસ્તુ લીધી છે। આ ગાજર છે, આ શિમલા મરચાં છે, આ ટમેટાં છે, આ ડુંગળી છે, આ લીલા મરચાં સમારીને ઝીણા ઝીણા લીધા છે, આ ધાણા છે ને આદુ ને લસણની પેસ્ટ છે। અને આ આપણે આમાં મસાલા નાખશું। આપણે આ વટાણા લીધા છે 60 ગ્રામ જેવા, અને આ જીરું લીધું છે, આ તમાલપત્ર છે, આ તજ છે, આ લવિંગ છે, અને આ ગરમ મસાલો છે, અને આ નાનું એક બટેકું આપણે મોરીને સમારીને લઈશું। આમાં આપણે મોટા 2 પાવડા તેલ નાખશું, 2 અઢી પાવડા નાખવાનું। કાંઈ એટલે એમાં આપણે જીરું નાખશું, આ જીરું નાખી દઈશું। એમાં આપણે આ તમાલપત્ર નાખશું, આ તજ નાખશું, આ લવિંગ નાખશું, આ ચપટી હિંગ નાખશું આપણે, આ 4-5 તીખા નાખશું, આદુ મરચાં પેસ્ટ નાખી દઈશું, અને આપણે આ ડુંગળી નાખીશું, આપણે આ મરચાં નાખીશું, આ શિમલા મરચાં નાખીશું, આ ગાજરના ટુકડા નાખીશું, ઝીણા ઝીણા સમારી લીધા છે। આપણે આ સાતરી લઈશું બરાબર। આપણે બટેકા નાખી દઈશું, એક નાનું બટેકું લીધું છે। આપણે 1 ચમચી હળદર નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, આપણે લાલ મરચું નાખશું। તીખું જોઈએ પણ આજે લાલ તો કરવો પડે એટલે લાલ મરચું નાખવું પડે છે। 1 ચમચી ધાણા જીરું આપણે બધું મિક્સ કરી દઈશું। આપણે ટમેટાં નાખી દઈશું, વાટકો ભાત પલાળી લીધા છે 1 કલાક પહેલાં, એ જ વાટકાથી આપણે આ પાણી નાખશું, આ 1 વાટકો।
દોઢ વાટકો પાણી નાખવાનું. દઈશું. આ પલાળેલા છે એટલે આને ચડતાવા નહીં લાગે. 1 કે 2 સીટી મારવાની. આપણે 1 ચમચી લીંબુનો રસ નાખીશું. એક ચમચી રસ નાખીશું. આપણે ઢાંકણ બંધ કરીશું. આપણે આ પુલાવ તૈયાર છે. આપણે સોલ્વ કરશું. આપણે ધાણા નાખશું. તો આપણે હવે પુલાવ મસાલા પુલાવ તૈયાર છે. તો લાઈક કરજો, શેર કરજો અને 2 લાઇટર દબાવવાનું ના ભૂલતા. તો પ્રેસ કરીને કહેજો તમે કેવો લાગ્યો. જય માતાજી.